આ જે ચિંતન શિબિરો સરકાર કરી રહી છે, એટલે ભાઈ ચિંતન કોને કરવાનું હોય? નિર્દોષ લોકોને. તમે હંધાય એકબીજાને આંટી મારે એવા છુઓ, તો શેના ચિંતન તમારે? એના કરતા તમે એક્શન પ્લાન ન કરી શકો? કે વાત તો હકીકત છે, ડ્રગ્સ તો આટલું કરોડો, મેં તમને સંખ્યા બતાવી છે ને, કે ઓક્ટોબર 21 થી નવેમ્બર 25 સુધીમાં 87,607 કિલો ડ્રગ્સ આવ્યું ગુજરાતમાં. આ તો પકડાયેલાની વાત કરું છું, ન પકડાયેલાની તો વાત જ અલી. અને પાછું પોલીસ તંત્ર પાસે તમે જુઓ, ઈ ઘીસી પીટી કેસેટ કેવું હોય છે. એક વખત તમને ખબર હોય તો 700 કિલો પોરબંદરના સાગરકાંઠેથી પકડાણું હતું, તો શું કહેવામાં આવ્યું કે કોઈ હાજી સલીમ નામનો માણસ છે, એમ કે ISI કામ કરે છે, દાઉદ ઇબ્રાહિમ કામ કરે છે. હવે આ બધા આક્ષેપો શું છે? એ જંગલ મેં મોર નાચા કિસને દેખા. કોણ નક્કી કરે દાઉદ સંકળાયેલો છે? મને તમે કહો. આપણે તમને હું તો કઈ ટેલી કરી શકવાના છીએ, એની જનતા તો વળી હાવ નિર્દોષ છે. તો દાઉદ નું કામ કરે છે કે ISI પાકિસ્તાનની જે જાસૂસી સંસ્થા છે એનું કામ કરે. તમારી પાસે કઈક પ્રમાણ તો હોવું જોઈએ. પણ આ શું છે? જા બિલાડી મોભા મોભ. એટલે તમારે આમ કહી દેવાનું દાઉદ ને ISI ને ડ્રગ માફિયા ને એવું બધું કહી દો ને, એટલે હું આઈના કોઈ પકડાય નહીં એમ. અહીંયા જે તમારા મારા જેવા કોઈક પેડલર હશે, કોઈક અહીંયા લેવા દેવા વાળા હશે, ધંધો કરનારા હશે, કોઈક સાંઠગાંઠ વાળા હશે, એનું ઢકાઈ જાય. બધા શું માની લે વાંચીને સાંભળીને કે આ તો ઇન્ટરનેશનલ લેવલે કોઈક માફિયા લોકો છે. પણ કોણ? ઈ કાંઈ નહીં. તમારે કહી દેવાનું ભાઈ હાજી સલીમ. તો કોણ? રાજા રામ જાણે હાજી સલીમ. ઈ શું છે કે દાઉદ ઇબ્રાહિમ નું કામ કરે. હવે એનું હું નક્કી કરી લેવાનું? કેમ ખબર પડે?